સુરતમાં ફરી ઝડપાયો નકલી વેપલો. બ્રાન્ડેડ કંપનીના લિક્વિડ બનાવતી નકલી ફેક્ટરી ઝડપાઈ. સુરતમાં નકલી મળવાની પરંપરા યથાવત રહી, જેમાં નકલી ચીજવસ્તુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. શહેરના સરથાણામાં કંપનીએ પોલીસની સાથે રાખી દરોડા પાડ્યા. ફેક્ટરી નકલી બ્રાન્ડેડ સાબુ હાર્પિક બનાવતી હતી. નકલી ડેટોલ સાબુ સહિત મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. શહેરમાં નકલી બનાવટી અસલી ફેક્ટરી ઝડપાઈ છે. બ્રાન્ડેડ સાબુ હાર્પિક લિક્વિડ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુનું ડુપ્લિકેશન થયું હતું. તેમાં નકલી ચીજવસ્તુનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર રેડ કરવામાં આવી, જેમાં કંપનીએ પોલીસને સાથે રાખી છાપો કર્યો હતો. તેમાં નકલી ચીજવસ્તુ બનાવવા વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં જપ્ત થયું. તેમાં બનાવટી ડેટોલ સાબુ લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરાયો. તેમજ સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી, જેથી પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા. હાલ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત સુરતમાં નકલી બોલબાલા થઈ ગયા છે. લોકો પણ સસ્તું થઈને જોઈને અસલી છે કે નકલીની જાણકારી વગર ખરીદવા પડાપડી કરી રહ્યા છે, જેનો લાભ સીધો ભેજાબાજ ઉઠાવી રહ્યા છે. અગાઉ ગુજરાતનું આર્થિક શહેર તરીકે જાણીતા સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા 10 મહિનાની અંદર અસલીના નામે નકલી પ્રોડક્ટનો કાળો કારોબાર કરી 5 જેટલી ફેક્ટરી ઝડપાઈ, જેમાં નકલી નોટ, નકલી ઘી, નકલી શેમ્પૂ, નકલી વિમલ અને નકલી આયુર્વેદિક દવાની ફેક્ટરીનો સમાવેશ થયો. આ 5 ફેક્ટરીમાં કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. ત્યારે રાજ્યમાં વધી ગયેલ નકલી વેપરાને લઈ સરકારની સંબંધિત વિભાગની એજન્સીને કડક હાથ કામ લે તે સમયની માંગ છે. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજેવાલા, સુરત.